શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી। પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। દર મહિનાની શરૂઆતમાં અનેક નિયમો બદલાય છે, તેવી જ રીતે જુલાઈ 2025માં ઘણા નિયમોમાં ફેરફાર થશે। જુલાઈમાં જે ફેરફાર થશે તેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા અને રોજિંદા જીવન પર પડશે। આમાં રેલવે ટિકિટ બુકિંગથી લઈને બેન્કિંગ સેવાઓ સુધીના ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થવાની શક્યતાઓ છે। ટ્રેન ટિકિટ મોંઘી થઈ શકે। ભારતીય રેલવે 1 જુલાઈથી ટિકિટ ભાડામાં વધારો કરી શકે છે। નોન એસી કોચ માટે ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસા અને એસી કોચ માટે પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો થઈ શકે છે। ટૂંકી મુસાફરીમાં આ વધારો નજીવો હોઈ શકે છે, પરંતુ લાંબા અંતરના મુસાફરોને અસર થઈ શકે છે। તત્કાલ ટિકિટ બુકિંગમાં કડક નિયમો। ટિકિટ દલાલો પર કડક કાર્યવાહી કરવા અને પારદર્શિતા વધારવા માટે IRCTC એ તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયાને સુરક્ષિત બનાવી છે। 1 જુલાઈથી ફક્ત આધાર વેરિફાઇડ યુઝર્સ જ તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે। 15 જુલાઈથી ટિકિટ બુકિંગ દરમિયાન OTP આધારિત આધાર વેરિફિકેશન ફરજિયાત છે। એજન્ટોને બુકિંગ શરૂ થયાના 30 મિનિટ પછી જ તત્કાલ ટિકિટ બુક કરાવવાની મંજૂરી આપવામાં આવશે। આનાથી સામાન્ય મુસાફરોને ટિકિટ મેળવવાની વધુ સારી તક મળશે। માંથી પૈસા ઉપાડવા મોંઘા થશે। જો તમે ICICI બેંકના ગ્રાહક છો તો માંથી પૈસા ઉપાડવા મોંઘા પડી શકે। મેટ્રો શહેરોમાં 3 વાર ટ્રાન્ઝેક્શન કર્યા બાદ પ્રતિ ટ્રાન્ઝેક્શન 23 રૂપિયા અને બિન રોકડ ટ્રાન્ઝેક્શન 8 રૂપિયા 50 પૈસા ફી છે, જેમાં બિન મેટ્રો શહેરોમાં 5 મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા છે। LPG અને જેટ ઇંધણના ભાવમાં સંભવિત ફેરફાર। દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ LPG, રાંધણ ગેસ અને ઉડ્ડયન ઇંધણના ભાવની સમીક્ષા કરે છે। 1 જુલાઈના રોજ પણના ભાવમાં ઘટાડો અથવા વધારો શક્ય છે। આની સીધી અસર ઘરના બજેટ પર પડશે। આ ફેરફારના કારણે સામાન્ય માણસના ખિસ્સા પર અસર પડી શકે।